ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ આચરેલા કાર ભાડે લઈ બારોબાર ગીરવે મૂકવાના કૌભાંડના અન્ય 4 આરોપીને ઝડપી લેવાયા છે। પ્રિન્સ મિસ્ત્રી સામે શહેરના 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને કુલ 60થી વધુ ગાડીઓ જપ્ત કરી હતી। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર ગીરવે લેનારા સમીર ખાન સિપાઈ, અબરાર ખાન પઠાણ, અયાન ખાન પઠાણ અને ફૈઝાન ખાન પઠાણની પણ ધરપકડ કરી તેમની પાસેથી અન્ય 16 કાર કબજે કરી છે। અમદાવાદમાં એક યુવકને ઇન્સ્ટાગ્રામ પર સ્કોર્પિયો કાર અને સોનાના ઘરેણાં પહેરી રીલ્સ બનાવી ભારે પડી છે। આ રીલ જોઈને 4 જેટલા લોકોએ આ યુવક પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાવીને તેની રેકી કરી પરબડી રોડ પરથી અપહરણ કર્યું હતું। બાદમાં તેને બેભાન થવાનું ઇન્જેક્શન આપી તેની પાસે રહેલા 50,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી। જોકે 4 આરોપીઓએ યુવકના પિતા પાસેથી 20 લાખની ખંડણી માંગવાનો પણ પ્લાન બનાવ્યો હતો। ત્યારે સાણંદ જીઆઈડીસી પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી 3 આરોપીને ઝડપી લીધા હતા। ત્યારે અન્ય 1 આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। 20 લાખની લાંચ લેતા પકડાયેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકના હવે અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે, જેમાં પોલીસે તેના 3 દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે। જેમાં હર્ષદ ભોજક તોડ કરવા માટે વિવાદિત જમીનોનું લિસ્ટ બનાવતો હતો અને પક્ષકારોને નોટિસ આપી સામેથી તેમનો સંપર્ક કરી વાંધાઓ કાઢીને લાંચની માગણી કરતો હતો। સાથે જ તેણે જમાલપુર વોર્ડમાં 10 માળનું ગેરકાયદેસર બાંધકામ પણ થવા દીધું હતું। જોકે એસીબીએ તેની ઓફિસમાં તપાસ કરતા કેટલીક શંકાસ્પદ ફાઇલો મળી આવતા હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે।